આકાશવાણી અમદાવાદ વડોદરા ચૂંટણી અંગેના વિશેષ સમાચાર જયેશ વેગડા વાંચે છે. ગુજરાતની લોકસભાની 25 અને વિધાનસભાની 5 બેઠકોની પેટા ચૂંટણી માટે આજે મતદાન ચાલી રહ્યું છે. ચૂંટણી પંચે પ્રસિદ્ધ કરેલા છેલ્લા અહેવાલ પ્રમાણે બપોરે 3 વાગ્યા સુધીમાં રાજ્યમાં લોકસભાની ચૂંટણી માટે સરેરાશ 47.3% મતદાન થયું છે. સૌથી વધુ 58.5% મતદાન વલસાડમાં અને સૌથી ઓછું 37.82% મતદાન અમરેલીમાં નોંધાયું છે. બેઠક પ્રમાણે મતદાનની ટકાવારી જોઈએ તો ભરૂચમાં 54.90%, છોટાઉદેપુરમાં 54.24%, આણંદમાં 52.49%, બારડોલીમાં 51.97%, અમદાવાદ પૂર્વમાં 43.55%, અમદાવાદ પશ્ચિમમાં 42.21% અને ભાવનગરમાં 40.96% મતદાન નોંધાયું છે. તો સાબરકાંઠામાં 50.36%, દાહોદમાં 46.97%, ગાંધીનગરમાં 48.99%, વડોદરામાં 48.48%, નવસારીમાં 48.3%, મહેસાણામાં 48.15%, રાજકોટમાં 46.47%, ખેડામાં 46.11%, પંચમહાલમાં 45.72%, પાટણમાં 46.69%, જામનગરમાં 42.52%, કચ્છમાં 41.18% અને સુરેન્દ્રનગરમાં 40.93% મતદાન નોંધાયું છે. દાદરા અને નગર હવેલી અને દમણ દીવની લોકસભાની 2 બેઠકોમાં 52.43% મતદાન નોંધાયું છે. રાજ્ય વિધાનસભા માટે બપોરે 3 વાગ્યા સુધી થયેલા મતદાનની વાત કરીએ તો વાઘોડિયામાં 52.76%, ખંભાતમાં 49.83%, વિજાપુર બેઠક પર 50.53%, માણાવદરમાં 40.9% અને પોરબંદરમાં 41.3% સરેરાશ મતદાન નોંધાયું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યાર સુધીમાં મતદાનની શું સ્થિતિ રહી એ વિશે અમારા પ્રતિનિધિ દિનેશ પટેલ માહિતી આપી રહ્યા છે. સમગ્ર ગુજરાત સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન થઈ રહ્યું છે. સુરેન્દ્રનગર લોકસભા બેઠક પરના 2136 મતદાન મથકો પૈકી 49 સખી બૂથ સહિત આદર્શ મતદાન મથકો આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. હિસ્ટોરિકલ થીમ ઉપર વઢવાણનું મોડેલ પોલિંગ સ્ટેશન આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. હવા મહેલ, રાણક દેવીનું મંદિર, ટાવર જેવા ઐતિહાસિક સ્થળો પ્રદર્શિત કરતા બેનર સાથે આ બૂથને સજાવવામાં આવ્યું છે. મતદારોના ઉત્સાહની વાત કરીએ, ભાજપ કોંગ્રેસના લોકસભા બેઠકના ઉમેદવારો, રાજકીય આગેવાનો, દિવ્યાંગ અને વૃદ્ધ મતદારોએ મતદાન કરીને પોતાની ફરજ નિભાવી છે. ખાસ કરીને ફર્સ્ટ ટાઈમ વોટર્સ એવા યુવા મતદારો અને મહિલા મતદારોમાં સારો એવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચૂંટણી તંત્ર દ્વારા ઠંડુ પાણી, છાંયડો, વ્હીલચેર વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે. અનેક મતદાન મથકો ઉપર છાસનું વિતરણ પણ થઈ રહ્યું છે. જામનગરમાં પણ મતદારોમાં મતદાન માટે ઉત્સાહ જોવા મળ્યો. આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે અમારા પ્રતિનિધિ જગત રાવલ. જામનગરમાં લોકસભા ચૂંટણી માટે મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થઈ ચૂક્યું હતું. જામનગર અને દેવભૂમિ દ્વારકા બંનેની 12 લોકસભા બેઠક માટે શાંતિપૂર્ણ મતદાનમાં વર્તમાન સંસદ સભ્ય પૂનમબેન માડમ, પૂર્વ સંસદ સભ્ય વિક્રમભાઈ માડમ, કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, ધારાસભ્યો દિવેશભાઈ અકબરી, રીવાબા જાડેજા, મેઘજીભાઈ ચાવડા તેમજ મેયર વિનોદભાઈ ખીમસુરિયા સહિત અનેક મહાનુભાવોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે લોકો શાંતિપૂર્ણ માહોલમાં તેઓના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. ભારે ગરમી વચ્ચે પણ લોકશાહીના મહાપર્વમાં રાજ્યભરના મતદારો ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે. કેટલાક સ્થળોએ મતદારોએ અનોખી રીતે આ પર્વની ઉજવણી કરી હતી, તો અનેક દિવ્યાંગો અને વૃદ્ધોએ મતદાન કરીને લોકોને મતદાન અવશ્ય કરવાનો સંદેશો આપ્યો હતો. પ્રસ્તુત છે એક અહેવાલ. ગોધરા તાલુકાના સરસાવ બુથ ખાતે મહિલાઓએ મતદાન કર્યા પછી ગરબે ઝૂમીને વધુ મતદાન કરવા માટે સંદેશો પાઠવ્યો હતો. બોટાદ શહેરના મંગલપરા વિસ્તારના રહીશોએ તો ઢોલ વગાડીને મતદાન કરવા માટે આવ્યા હતા. તો નડિયાદના દિવ્યાંગ મતદાર અંકિત સોનીએ તો પગથી મતદાન કરીને અચૂક મત આપવાની પ્રેરણા આપી હતી. અમદાવાદના અસારવા ખાતે મતદાન કરવા આવેલા 89 વર્ષીય હસ્તુબેનમાં મતદાન કરવાનો અનુરૂપ ઉત્સાહ જોવા મળ્યો હતો. બનાસકાંઠા જિલ્લાના ગઢ ખાતે 65 વર્ષીય દિવ્યાંગ મહિલા મતદાર હંસાબેન જોશીને ગામના સેવાભાવી યુવાનો ખાટલામાં બેસાડીને મતદાન મથક સુધી લાવ્યા હતા. તેમણે દરેક મતદારને મતાધિકારનો ઉપયોગ કરવાની અપીલ કરી હતી. મારું નામ હંસાબેન ઉમિયાશંકર જોશી. મને મતવાનો અધિકાર છે.
હું દર વર્ષે આ રીતે ચૂંટણી માટે આવું છું. ભાઈઓ મને બહુ મદદથી લાવે છે, મારી જન્મત ઉઠાવીને મને વોટિંગ કરવા માટે લાવે છે અને આ મારી ફરજ સમજી હું દર વર્ષે આવું છું. ગાંધીનગરમાં શતાયુ મહિલા સરસ્વતીબેન કાકાણીએ આજે સેક્ટર 21 ખાતે સપરિવાર મતદાન કર્યું હતું. આદર્શ મતદાન મથક વેરાવળના શિવજીનગર ખાતે આવેલી આદિત્ય બિરલા સ્કૂલ ખાતે ઊભું કરવામાં આવ્યું છે. આ મતદાન મથકને શુભ પ્રસંગની જેમ ફૂલોથી શણગારવામાં આવ્યું છે. મહાનિર્વાણી અખાડાના સાધુ મહંત સ્વામી દિવ્યાનંદગીરી 32 કલાકની 1830 કિલોમીટરની મુસાફરી કરીને મતદાન કરવા જમ્મુ કાશ્મીરના રાજૌરીથી વલસાડ સુધી આવ્યા હતા. રાજ્યભરમાં મતદારોમાં મતદાન માટે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અનિલ, આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી ચૂંટણી અંગેના વિશેષ સમાચાર પૂરા થયા.